અમદાવાદના સોલા હાઈકોર્ટ વિસ્તારમાં પ્રેમ સંબંધની અદાવતમાં ફાયરિંગ, 3 હુમલાખોરોની હથિયારો સાથે કરાઈ ધરપકડ। અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ મથકની હદમાં જાહેરમાં ગોળીબાર અને હિંસક હુમલાની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી છે। પ્રેમ સંબંધની જૂની અદાવત રાખી કેટલાક શખ્સોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતા એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરોએ ભોગ બનનારા દ્વિચક્રી વાહનને પોતાની મોટરગાડી વડે જોરદાર ટક્કર મારી નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ જાનથી મારી નાખવાના ઈરાદે હિંસક તાંડવ મચાવ્યું હતું। આ ઘટનાની વિગતો મુજબ આરોપીઓ રસ્તા વચ્ચે જ દેશી બનાવટના તમંચામાં 2 રાઉન્ડ ગોળીબાર કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। માત્ર એટલું જ નહીં, આરોપીઓ લોખંડના હથોડા, લાકડીઓ અને લાકડાના ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો વડે યુવક પર બેરહેમીથી પ્રહાર કર્યા હતા। સોલા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હુમલામાં સામેલ 3 મુખ્ય સૂત્રધાર મોન્ટુ દેસાઈ, અંકુર ઠાકોર અને પિન્ટુ નાઈની ધરપકડ કરી લીધી છે। પકડાયેલા શખ્સો પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો અને વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે। પોલીસ પ્રશાસન દ્વારા આ મામલે હત્યાના પ્રયાસ અને સશસ્ત્ર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે। જાહેર માર્ગો પર આ પ્રકારે હિંસા આચરતા તત્વો સામે દાખલો બેસાડવા માટે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। ગઈ તારીખ 15/2/26ના રોજ સોલા પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ બનવા પામ્યો છે, જેમાં હકીકત એવી છે કે દેશી કટ્ટાથી ફાયરિંગ કરી લાકડીના હથોડાથી આ કામના ફરિયાદીને માર મારતા આ કામના આરોપી જે છે અત્યારે અમે જેને એરેસ્ટ કરેલા છે, એમની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય આ અદાવતથી કામ રાખી અને આ કામના આરોપી જે છે મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને અન્ય આરોપી છે કુંવરજી જક્ષીભાઈ ઠાકોર અને પિન્ટુભાઈ દેવજીભાઈ ન્યાય, આ 3 આરોપીને હકીકત આધારે ભાડજ 4 રસ્તાથી હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશન તેમને ધરપકડ કરી છે અને હાલની તપાસ અમે ચલાવી રહ્યા છીએ। અમને તેમની પાસેથી જે હથિયાર રિકવર કરેલું છે હાલ એમના અમે રિમાન્ડ લેવાના છે। રિમાન્ડ દરમિયાન હથિયાર ક્યાંથી લાવ્યા હતા, કોને આપ્યું હતું, કેવી રીતે હથિયાર તેમની પાસે આવ્યું એ તપાસનો વિષય છે ને જે તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે। હાલ તો હત્યા કરવાની ઈરાદા 307 લાગેલી છે જૂની કલમ પ્રમાણે, એટલે માટે હત્યા કરવાની ઈરાદે આપ્યા હતા એની સંપૂર્ણ સોલા પોલીસ સ્ટેશન ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક ઢબે બધા સંયોગિક પુરાવા લઈ અને અમે તપાસ ચલાવી રહ્યા છીએ। આ કામના આરોપીના ઓળખીતાની જે દીકરી છે એમની સાથે આ કામના ફરિયાદીના પ્રેમ સંબંધ હતો। એ લોકો અગાઉ આ દીકરીને લઈ ગયેલા માટે આની અદાવત રાખી અને આ પ્રકારનું અદાવત રાખીને એમના પર હુમલો કરવામાં આવેલ છે, જે હકીકતે ફરિયાદ દાખલ થયેલી છે અને હાલ એ હકીકતના આધારે સોલા પોલીસ સ્ટેશન ફરિયાદ ચલાવી રહ્યા છે અને તપાસ ચલાવી રહ્યા છે। આ કામના જે મોન્ટુભાઈ છે એ પોતે કોઈ એવા ક્રિમિનલની અંદર છે એને તપાસ અમે કરી રહ્યા છીએ, પણ પોતાની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને એની અદાવત રાખી અને આ પ્રકારનું એમને કૃત્ય કર્યું છે। જે મોન્ટુ છે પોતે મકાન લે વેચનું અને મકાન ભાડે આપવાનું કામ કરી રહ્યા છે। અન્ય આરોપી છે એ રિક્ષા ડ્રાઇવિંગ છે, જે બીજો છે અંકુરજી છે, અને પિન્ટુભાઈ જે ન્યાયી છે એ પોતે એસી ફિટ કરવાનું કામ કરી રહ્યા છે અને એમના ગુનાહિત ઇતિહાસ શું છે, ક્યાં ક્યાં ફરેલા, કેવી રીતે ફરેલા, કેવી રીતે પ્રાણ બળ, એ બધો તપાસનો વિષય છે અને જેની તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે। કેટલા સમયથી રેકી કરતા હતા, કારણ કે બંને મૂળ પાટણ જિલ્લાના રહેવાસી છે, અમદાવાદ આવી અને અસોલ્ટ કરવામાં આવ્યું, કેટલા સમયથી રેકી કરતા હતા, શું પ્લાનિંગ હતું? તપાસમાં એમને 2-3 દિવસથી આની રેકી કરતા તેવું બહાર આવેલ છે અને જે રેકીના આધારે એટલે અમે તમામ પાસાઓ લઈ રેકી ક્યારે કરી, કેવી રીતે કરી, અન્ય આરોપી કોણ છે એ બધાની તપાસો અમે ચલાવી રહ્યા છીએ। જે 307 લઈને મારી નાખવાનો જ ઈરાદો છે, એમને ફાયરિંગ બી કર્યું છે અને પોતે જાણે છે કે કોકના ઉપર ફાયરિંગ કરીએ તો મૃત્યુ નિપજી શકે છે, એટલે અમે એ પ્રકારની ફરિયાદ દાખલ લઈને હાલ તપાસ ચલાવી રહ્યા છીએ। મોન્ટુ જે છે મુખ્ય આરોપી, તેનો તો અગાઉ ગુનાહિત ઇતિહાસ ખરો? મોન્ટુનો હાલ ગુનાહિત ઇતિહાસ અમારા ધ્યાન પર નથી આવ્યો, પણ અમે અમારી રીતે અન્ય જગ્યાએથી તપાસ એકઠી કરી રહ્યા છે કે અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે નથી, અને અમે બધી જ તપાસ કરી અને આપને જણાવીશું।